નમસ્કાર મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં પ્લસ ઓપ્શન ટ્રેડર ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે નિફ્ટી 50 અને નિફ્ટી બેંકમાં કેવી રીતે મૂવમેન્ટ થઈ, શું થયું તે આપણે આ વિડીયોમાં જોઈશું. તો આજે સવારે જ્યારે નિફ્ટી 50 ઓપન થયું ત્યારે તે ગેપડાઉન ઓપન થયું હતું. ગેપડાઉન ઓપનની થયાના તરત જ તે 15 મિનિટની જે કેન્ડલ હતી એ બહુ સારી કેન્ડલ ક્લોઝ કરી હતી. તેમાં જેને ઓવરનાઇટમાં જેને પોઝિશન રાખી હતી તે લોકોએ પ્રોફિટ બુક કર્યા હશે. જે પણ લોકોને આજે જે નિફ્ટી 50 અને નિફ્ટી બેંકની મંથલી એક્સપાયરી હતી, જે લોકોને બહુ લોંગ પોઝિશન સેલિંગની રાખી હતી એ લોકો અહીંયા શોર્ટ કવર કરશે. માર્કેટે પછી તરત જ નીચે ગયું. નીચે ગયા પછી તરત માર્કેટ રિકવર કરીને ઉપર બહુ સારું એવું 200 થી 300 પોઈન્ટનું મુવમેન્ટ ઉપર કર્યું. આ બધું જે આખું મુવમેન્ટ થયું એ મુવમેન્ટ આખું શોર્ટ કવરિંગનું મુવમેન્ટ હતું. આજે જે નિફ્ટી 50 અને નિફ્ટી બેંકની બંનેની એક્સપાયરી હતી તેથી તેમાં આ મુવમેન્ટ જોવા મળ્યું છે. પછી ત્યાં માર્કેટ ધીરે ધીરે ઉપર ગઈને 24,920ના લેવલથી સેલિંગ થોડી જોવા મળી છે અને માર્કેટ 24,765ના લેવલે માર્કેટ ક્લોઝ થયું છે. હવે નિફ્ટી 50 નિફ્ટી બેંકની અંદર આપણે જોઈશું તો સેમ પોઝિશન નિફ્ટી બેંકમાં જ્યારે પહેલી કેન્ડલ 15 મિનિટ નિફ્ટી બેંકમાં પણ કેવું થયું. નિફ્ટી બેંકમાં જે 15 મિનિટની કેન્ડલ હતી એ પહેલાં સારી બની હતી. એના પછી જો માર્કેટ ધીરે ધીરે થોડું નીચે ગયું, બધા સેલરને ટ્રેપ કર્યા બે કેન્ડલની અંદર. પછી માર્કેટ તરત જ રિવર્સ થઈને આ બધું જે મુવમેન્ટ થયું 55,700થી 56,400નું જે મુવમેન્ટ થયું તે મુવમેન્ટ પૂરેપૂરું શોર્ટ કવરિંગનું મુવમેન્ટ હતું. જો આપણે 1 દિવસની કેન્ડલની અંદર આપણે જોઈશું તો એમાં અમને જોવા મળશે કે જે લોકોએ અહીંયા 57,600ના લેવલથી સેલિંગ કર્યું હતું તે લોકો અહીંયા પ્રોફિટ બુક કરશે. સેમ નિફ્ટીની અંદર નિફ્ટી 50ની અંદર પણ જે લોકોએ 25,600ના લેવલથી જોવા જોઈશું તો લોઅર લો બનતો હતો અને અહીંયા જે એક્સપાયરી 24,600ના લેવલે માર્કેટ આવીને ઊભું હતું. અને જે લોકોને દૂરથી બાય કર્યું હતું એ લોકો અહીંયા પ્રોફિટ બુક કરશે. અને આ ટોટલ જે મુવમેન્ટ થયું તે મુવમેન્ટ આપણે બધું શોર્ટ કવરિંગનું મુવમેન્ટ હતું. અને હવે આપણે પોઝિશન જોઈશું કે આપણે પ્રોફિટ થયો કે લોસ એ આપણે અમારી પોઝિશન જોઈશું. જો આપણે અમારા પોઝિશનમાં જઈશું તો આજે 3,094 રૂપિયાનો અમારો લોસ થયો છે. આ લોસ થવાનું કારણ એ છે કે જે મેં પહેલાં ટ્રેડ લીધો હતો એમાં મારું 937 રૂપિયાનું લોસ થયો હતો. તે લોસ રિકવર કરવાનું મારા મનમાં આવી ગયું હતું. એ લોસ રિકવર કરવાના બદલે મેં તરત જ બેંક નિફ્ટીની અંદર 55,800નો કોલ લીધો હતો અને એ કોલમાં પણ મારે જે પહેલો લોસ થયો હતો એનું મારા મગજમાં હતું. તેથી બીજો પણ મારે 505નો લોસમાં હું નીકળી ગયો. અગર અને જો મેં આ ટ્રેડ હોલ્ડ કર્યો હોત તો તેમાં મને 15,000 થી 16,000નો પ્રોફિટ થયો હોત. જો મેં અહીંયા 58ના લેવલે બાય કર્યું હતું અને જો મેં હોલ્ડ કર્યો હોત તો પૂરેપૂરો હાઈ 600નો હાઈ બનાવ્યો હતો તો તેમાં મારો સારો એવો પ્રોફિટ થયો હોત. તો પણ મેં હોલ્ડ કર્યો નહોતો અને મારો તેમાં પહેલો ટ્રેડ નુકસાન થયું હતું. તેથી બીજા ટ્રેડનું પણ મેં નુકસાન એક્સેપ્ટ કરીને પછી ટ્રેડને કટ કરી દીધો હતો. અને આ બંને ટ્રેડનું જો રિકવર કરવાનું મારા મનમાં આવી ગયું હતું કે લોસ રિકવર કરવો. અને આ જે એક્સપાયરી હતી એટલે એક્સપાયરીના લીધે મારે ઓવર ટ્રેડિંગ થઈ ગયું અને મારે આ લોસ થવાનું કારણ એ જ છે કે મેં વધારે ટ્રેડ કરી દીધા છે. ઓવર ટ્રેડિંગના કારણે મારે આ બધો લોસ થયો છે. તો જો તમારે પણ ટ્રેડિંગમાં સફળ થવું હોય તો તમારે રૂલ્સ બનાવવો પડે. રૂલ્સ બનાવ્યા પછી એ રૂલ્સને જે અઘરું કામ છે એ રૂલ્સને ફોલો કરવાનું છે. જો રૂલ્સ તમે ફોલો કરશો, છોટા નાના તમે ટ્રેડ લેશો અને તેમાં નાના પ્રોફિટ કરશો તો એક સમય એવો આવશે કે તેમાં તમે મોટો પણ પ્રોફિટ કરી શકશો. તમારે એ જોવાનું કે લોસ નાનો લેવાનો અને પ્રોફિટ મોટો લેવાનો. ટ્રેડ મળે તો ટ્રેડ લેવાનો, ટ્રેડ ના મળે તો શાંતિથી બેસી રહેવું પણ ટ્રેડ લેવો નહીં. જો જબરદસ્તી તમે ટ્રેડ લેશો તો તેમાં તમે ફોમોની અંદર તમે ટ્રેડ લેશો તો તેમાં તમારો એસએલ હિટ થઈ જશે તમને જ્યાં ગ્રીન કેન્ડલ દેખાશે તો ત્યાં તમે બાય કરશો, જ્યાં તમને રેડ કેન્ડલ દેખાશે ત્યાં તમે સેલ કરશો. એટલે તમને ઓવર ટ્રેડિંગ થઈ જાય. ઓવર ટ્રેડિંગના કારણે તમારે વધારે લોસ ભોગવવો પડશે. મારે 3,094 પ્લસ 500 રૂપિયા જેવી બ્રોકરેજ લાગશે. એમ કરીને 3500 રૂપિયાનો લોસ થયો છે. મારો પણ રૂલ્સ જ છે, મેં પણ રૂલ્સ જ બનાવેલા છે પણ એમાં પણ મારે આજે ઓવર ટ્રેડિંગ થઈ ગયું છે. ટોટલ 8 ટ્રેડ લીધા હતા તેમાં મારે વધારે ઓવર ટ્રેડિંગ થઈ ગયું હોત. અને જો મેં પહેલો જ ટ્રેડ લોસ થયો અને બીજા એક પણ ટ્રેડ નહીં લીધા હોત તો આ મારે લોસ ના થયો હોત. જો અમારો આ વિડીયો ગમ્યો હોત તો વિડીયો લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય હિન્દ.